સુરતમાં પાલતુ શ્વાનના હુમલામાં એક બાળકના મૃત્યુ બાદ હવે પ્રશાસન જાગ્યું છે અને આ માટે પ્રશાસને ખાસ નિયમો પણ જાહેર કર્યા છે, જે મુજબ હવેથી જો શ્વાન રાખવા હશે તો આ માટે લાયસન્સ પણ લેવું પડશે। ત્યારે અમદાવાદમાં શ્વાનના હુમલામાં જે બાળકનું મોત થયું હતું અને એવામાં હવે સુરતમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે। પાલતુ શ્વાનને રાખવા માટે સોસાયટીના 10 લોકોની બાંહેધરી લેવી પડશે। સોસાયટીના પ્રમુખ અને પાડોશી લોકોને આ બાંહેધરી લેવી પડશે। સુરત શહેરમાં 800 થી વધુ પાલતુ શ્વાન માલિકોને આ અંગેની નોટિસ અપાઈ છે। 250 અરજી પૈકી 150 લોકોને લાયસન્સ આપવામાં આવ્યા છે। શ્વાન માલિક લાયસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરશે। ડોગ રાખવા માટે લાયસન્સિંગ પ્રોસિજર માટે આપણે આ પસાર કરેલો છે, જેના આધારે સોસાયટીમાં રહેતા લોકો પોતાના ડોગને લાયસન્સ લેવડાવી શકે। પ્રોસિજરમાં તેમના ઓળખ કાર્ડ, વેરા બિલ તેમજ અન્ય માહિતી આપણે એમની પાસેથી લઈએ છીએ। એ સિવાય તેમના જો સોસાયટીમાં રહેતા હોય તો 10 લોકોનો એનઓસી લઈએ છીએ આજુબાજુના, તથા જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તેમના પ્રમુખ અથવા તો મંત્રીનું સહી સિક્કાવાળું આપણે એનઓસી લઈએ છીએ, જેના કારણે ત્યાં રહેતા રહેવાસીઓ તેમના બાળકોને ખ્યાલ પડે કે ભાઈ આ શ્વાન રાખે છે તો આપણે એમનાથી કાળજી રાખવી, તથા માલિકને બી ખ્યાલ પડે કે ભાઈ અહીંયા હું રાખું છું તો આવતા જતા લોકોને સંભાળ રહે। હાલમાં તાજેતરમાં જે અમદાવાદમાં બાળકીના મૃત્યુની દયનીય ઘટના બનેલી છે, જેના આધારે આ આપણે નિયમ થોડો સ્ટ્રિક્ટ બનાવેલ છે અને લોકોને અરજી કરીએ છીએ આપના થ્રુ કે આપના રજિસ્ટ્રેશન શ્વાનના રજિસ્ટ્રેશન